નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથી સેમ 2માં પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચું વિધાન બને તે રીતે ખાલી જગ્યા પૂરો. જો વિદ્યાર્થી મિત્રો x કૌંસમાં x + 2 તો એનો જવાબ આવશે x² + 2. જો આ રીતે બધી ખાલી જગ્યાના જવાબ તમને લખીને દેખાડે આપેલા છે, તમે જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાના જવાબ. એવી જ રીતે બીજો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા. તો કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમે ખાલી જગ્યા લખી શકો છો. આવી જ રીતે 7 થી લઈ 7, 8, 9, 10, 11, 12, 13, 14 એ બધાના જવાબ પણ આપેલા છે. આમાં 17મી ખાલી જગ્યા સુધી તમે જોઈને તમે બધાનો જવાબ તમે આવી રીતે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3 છે, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. તો એના પણ જવાબ આપેલા છે. પહેલામાં આવશે ડી, બીજામાં આવશે સી, ત્રીજામાં આવશે ડી, ચોથામાં આવશે સી, પાંચમામાં આવશે એ, છઠ્ઠામાં આવશે સી, સાતમામાં આવશે બી, આઠમામાં આવશે એ, નવમામાં આવશે એ, 10મામાં ડી, 11મામાં બી. પછી છે ખરા ખોટા વિધાન. તો લખો, પેલું ખરું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું ખરું, છઠ્ઠું ખરું, સાતમું ખોટું, આઠમું ખરું, નવમું ખરું અને 10મું ખોટું લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે છે સાચા જોડકા બનાવો. ચાલો, પહેલામાં સામે ડી, બીજામાં સી, ત્રીજામાં એ, ચોથામાં બી. એ જ રીતે એમ બીજા જોડકામાં પણ એમ છઠ્ઠો પ્રશ્ન જુઓ. પહેલામાં બી, બીજામાં સી, ત્રીજામાં ડી અને ચોથામાં એ. પ્રશ્ન નંબર 7 જુઓ, સરવાળા કરો. જો પેલું છે 6a² - 7a - 9. એમાં આપણે 9a² + 10a + 5 બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે 15a² + 3a - 4. બીજું જુઓ, 5x³ - 4x³ + 3 અને 3x³ + 7x² - 9. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 8x³ + 3x² - 9. એ જ પ્રમાણે બાદબાકી કરવાની છે. જુઓ, 8x² - 6x - 11 એમાંથી 5x² + 4x - 7 બાદ કરો. તો નિશાની ફેરવો, વિરોધી નિશાની ઓછા હોય અહીંયા વત્તા હોય અહીંયા ઓછા. જવાબ આવશે 3x² - 10x - 4. એ જ પ્રમાણે 3x² - 4x + 1 માંથી -2x² + 6x - 8. એટલે 3 માંથી 2 ગયા તો x² - 10x + 9. ચાલો, હવે પ્રશ્ન નંબર 9, સાદું રૂપ આપો. જો આવી રીતે સાદું રૂપ કરવાનું છે તમારે, જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. 2x - x - y - z + 2y x + y - z + 2z x - y - z. 2x² - 2xy - 2xz + 2xy + 2y² - 2yz + 2xz - 2yz + 2z². પ્લસ માઇનસ હોય અહીંયા ઉડાડી દેવાનો. જવાબ આવશે 2x² + 2y² + 2z² - 4yz. એવી જ રીતે બીજો દાખલો, 3a - b + c + 2b a + b - c - 2c ને a - b - c. નિત્યસમનો ઉપયોગ કરી અને ગુણાકાર કરવાનો છે. જવાબ પ્લસ માઇનસ હોય અહીંયા ઉડાડી દો. વૈધા એનો જવાબ 3a² + 2b² + 2c² - ab + ac. જોઈને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. પછી એવી જ રીતે ત્રીજાનો જવાબ a + b (c - d + a - b (c + d + 2 ac + bd). વિસ્તરણ કરીશું બધાનું અને પ્લસ માઇનસ હોય અહીંયા ઉડાડી દો એટલે જવાબ આવશે 4ac. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ રીતે લખવાનું છે. હવે ચોથો દાખલો, એમાં પણ a + b (a + b - c કૌંસની બહાર -2ab બધાનો વિસ્તરણ કરો તમે. તો a² + b² + ab + ab - 2ab - ac - bc. પ્લસ માઇનસ ઉડી ગયા એટલે જવાબ આવશે a² + b² - ac - bc. એ રીતે પ્રશ્ન નંબર 10, ગુણાકાર કરો x + 3 (x² + 5). તો જવાબ આવશે x³ + 5x + 3x² + 15. એ જ પ્રમાણે બીજું x² - 4 (x + y).
તો લખો જવાબ x³ વત્તા x² y ઓછા 4x ઓછા 4y. પછી x³ વત્તા 2 કૌંસમાં y² ઓછા 3, તો એનો જવાબ આવશે x³ y² ઓછા 3x³ વત્તા 2y² ઓછા 6. જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે ગુણાકાર કરીશું. પ્રશ્ન નંબર 11માં પણ 2x વત્તા 3 બીજા કૌંસમાં x² ઓછા 2x વત્તા 4. તો જવાબ લખો 2x ની 4 ઘાત ઓછા 4x³ વત્તા 8x² વત્તા 3x² ઓછા 6x વત્તા 12. જવાબ આવશે 2x ની 4 ઘાત ઓછા 4x³ વત્તા 11x² ઓછા 6x વત્તા 12. એ જ પ્રમાણે બીજું 3x³ ઓછા y બીજામાં 4x² ઓછા x વત્તા y². તો 3x³ કૌંસમાં લખો 4x² ઓછા x વત્તા y² ઓછા y બીજા કૌંસમાં 4x² ઓછા x વત્તા y². જવાબ લખો 12x ની 5 ઘાત ઓછા 3x ની 4 ઘાત વત્તા 3x³ y² ઓછા 4x² y વત્તા xy ઓછા y². હવે ત્રીજું x વત્તા 2 x² વત્તા 4x વત્તા 1. જવાબ લખો વિસ્તરણ કરીને x³ વત્તા 6x² વત્તા 9x વત્તા 2. એ જ પ્રમાણે ચોથું x કૌંસમાં x² વત્તા 3x વત્તા 5 માઇનસ 2 કૌંસમાં x² વત્તા 3x વત્તા 5. વિસ્તરણ કરો એટલે જવાબ આવે x³ વત્તા 3x² વત્તા 5x ઓછા 2x² ઓછા 6x ઓછા 10. તો જવાબ આવશે x³ વત્તા x² ઓછા x ઓછા 10. સાદું રૂપ આપો. પેલું છે x² વત્તા 5 બીજા કૌંસમાં x² ઓછા 5 વત્તા 25. તો x ની 4 ઘાત ને ઓછા વત્તા 25 ઉડી ગયા એટલે જવાબ આવશે x ની 4 ઘાત. એવી જ રીતે બીજો દાખલો વિસ્તરણનો તમે 2x વત્તા 3 નો વર્ગ ઓછા 9. તો 4x² વત્તા 12x વત્તા 9 ઓછા 9 ઉડી ગયા જવાબ આવશે 4x² વત્તા 12x. ત્રીજામાં પણ એમ 3x ઓછા 5 નો વર્ગ વત્તા 30x. તો 9x² ઓછા 30x વત્તા 30x ઉડી ગયા એટલે 9x² વત્તા 25. 13મો પ્રશ્ન ગુણાકાર કરો. જો 1 પ્લસ 2 પ્લસ છે તો 2x વત્તા 5 નો વર્ગ તો 2 નો વર્ગ 4x² વત્તા 5 2 10 10 2 20x વત્તા 25. એ જ પ્રમાણે બીજું 3x ઓછા 4 નો વર્ગ તો 9x² ઓછા 24x વત્તા 16 અને x² ઓછા 3 નો વર્ગ તો x ની 4 ઘાત ઓછા 6x² વત્તા 9. એ જ પ્રમાણે ચોથું 2x ઓછા 7 2x ઓછા 7 એટલે નો વર્ગ તો 4x² ઓછા 28x વત્તા 49. જવાબ આવશે. પછી આમાં પાંચમાનો જવાબ આવશે x² ઓછા 16. છઠ્ઠાનો જવાબ આવશે x² ઓછા 81. એ જ પ્રમાણે સાતમું x² નો વર્ગ ઓછા 7 નો વર્ગ તો x ની 4 ઘાત ઓછા 49. x² ઓછા 3b નો વર્ગ તો x² ઓછા 9b નો વર્ગ 9. x કૌંસમાં x વત્તા 5 વત્તા 2x વત્તા 5 x² વત્તા 5x વત્તા 2x વત્તા 10 તો x² વત્તા 7x વત્તા 10. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 10માનો જવાબ આવશે x² ઓછા 11x વત્તા 28. 11માનો પણ વિસ્તરણ કરીને જવાબ લખો a² વત્તા 8ab વત્તા 15b વર્ગ. ને 12માનો જવાબ આવશે x² ઓછા 2xy ઓછા 24y વર્ગ. હવે એ જ પ્રમાણે 13મામાં પણ જવાબ જુઓ 2x² વત્તા xy વત્તા 4bx વત્તા 2by. 14મામાં 2xy વત્તા xb વત્તા 4y વત્તા 2b ને 15મામાં 3ax ઓછા 2bx વત્તા 15a ઓછા 10b. ચાલો 14મો પ્રશ્ન સાદું રૂપ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. જો તમે દાખલા આવી રીતે જોઈને લખી શકો છો. વિસ્તરણના તમે જુઓ જ્યાં છેદ ઉડાડવાનો ત્યાં ઉડાડી અને જવાબ લખી શકો છો. પેલો બીજો અને ત્રીજો અને ચોથો દાખલો એ જ રીતે તમારે જોઈને લખવાના થાય છે. પ્રશ્ન નંબર 15 જુઓ. સાદું રૂપ આપો તે પછી કિંમત શોધવાની છે. તો સાદું રૂપ આપી દઈએ તો 6x² વત્તા 15x વત્તા 4x બરાબર 1 લેતા જ્યાં x અહીંયા તમારે 1 મૂકવાનો તો 6 કૌંસમાં 1 નો વર્ગ વત્તા 15 કૌંસમાં 1 વત્તા 4 6 1 6 15 1 15 અને 4 એટલે જવાબ આવશે 25. એ જ પ્રમાણે બીજું 2x નો વર્ગ ઓછા 6x ઓછા 5 x બરાબર 1 2 કૌંસ x બરાબર -1 લેતા -1 નો વર્ગ ઓછા 6 કૌંસમાં -x ઓછા 5 તો 2 2 ઓછા ઓછે વત્તા 2 વત્તા 6 ઓછા 5 એટલે 8 ઓછા 5 એટલે આવશે 3 જવાબ. પછી આવી રીતે પ્રવૃત્તિના જવાબ પણ તમે જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.